હાલ જે પણ ન્યૂઝ અત્યારે ન્યૂઝમાં ચાલી રહ્યા છે તદ્દન અફવાઓ છે. મેં હાલ 2024માં કોઈ પણ રાજકીય પાર્ટીમાં મેં દાવેદારી નોંધાવેલી નથી મારી કે નથી મેં મારું કોઈ પણ દાવેદારીનું ફોર્મ કોઈ પણ પાર્ટીમાં મેં હાલ ભરેલું. અચ્છા, તો આ સમાચાર કેમ વહેતા થયા? કોના દ્વારા તમારી વિરુદ્ધ આ રીતનું ષડયંત્ર છે તે કરવામાં આવ્યું? એ હું નથી જાણતી. મને પણ અત્યારે જસ્ટ હમણાં 10-15 મિનિટ પછી જ આ ન્યૂઝ ખબર પડ્યા છે. હું અત્યારે મારા બેબીના લીધેથી ખૂબ બિઝી રહું છું, મારા શેડ્યુલના લીધેથી. એટલે મને પણ આ 15 મિનિટ પહેલા જ ન્યૂઝવાળાના ફોન આવ્યા ત્યારે મને આ બાબતને લઈને ખબર પડી છે. પણ હાલ 2024માં મેં કોઈ પણ રાજકીય પાર્ટીમાંથી મેં પોતાની દાવેદારી નથી નોંધાવી. અચ્છા, તો એ આમ આદમી પાર્ટીમાં તમે સક્રિય કાર્યકર્તા તરીકે જોડાયેલા છો કે પછી હવે એ પાર્ટીમાંથી પણ તમે નિષ્ક્રિય થઈ ચૂક્યા છો? હું હાલ ઘણા ટાઈમ થયા પાર્ટીના કોઈ પણ કાર્યક્રમમાં નથી ત્યાંથી, કેમ કે મારું પોતાનું પર્સનલ એક લાઈફ છે. મારું એક વર્ષનું બેબી છે, જેના લીધેથી હું હાલ રાજકીય ક્ષેત્રમાં પણ સક્રિય નથી રહી શકતી. એના માટેથી જ મેં હાલ 2024માં કોઈ પણ રાજકીય પાર્ટીમાંથી દાવેદારી નથી કરાવવાની કે નથી હું ઇલેક્શન લડવાની. અચ્છા, તો પછી તમે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છો વિચારધારાથી કે પછી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા પણ નથી? જે એક વખત જે વસ્તુની આપણે દાવેદારી જ નથી કરવાના. દાવેદારીની વાત નથી બેન, ચલો માની લઈએ કે તમે દાવેદારી નથી કરી પણ પક્ષ સાથે જોડાયેલા છો. અને હું ચોખ્ખત મેં ચોખ્ખત એક પોસ્ટ પણ મૂકી છે કે હું આ મારા રાજકીય ક્ષેત્રમાંથી હાલ હમણાં રજા લઉં છું અને હું મારા પારિવારિક અને મારા વકીલાતના વ્યવસાયમાં હું આગળ વધું છું. અચ્છા, એટલે તમે આમ આદમી પાર્ટીમાંથી હવે રાજીનામું આપો છો આટકતરી રીતના, તો એ જ પ્રકારની વાત થઈ ને? મેં તમને શું કીધું? મેં એવી કોઈ ચર્ચાઓ નથી કરી. મેં તમને જે સ્પષ્ટ હતું એ સ્પષ્ટ તમને જણાવ્યું છે. અચ્છા, તો પછી આ વસ્તુની વાત જ ના આવે ને. અચ્છા, તો આગામી દિવસોમાં એ તમારા પતિ દ્વારા જે ભારતીય જનતા પાર્ટીમાં દાવેદારી નોંધાવવામાં આવી છે, કદાચ એમને ટિકિટ મળે તો એમને સપોર્ટ કરશો કે પછી એ પાર્ટીને? જો 100% જો એ ઇલેક્શન લડે છે, એવું જરૂરી નથી કે એક ઘરમાં રહેતા હોય તો બધાની વિચારધારા એક હોય, અને જો એ ભાજપમાંથી લડવા માંગતા હોય તો એની મારે ક્યારેય ના નથી. પાર્ટી એમને ટિકિટ આપતી હોય, એ લડતા હોય તો 100% એમને પરિવાર તરફથી સપોર્ટ છે. નહીં, તમે પાર્ટીને સપોર્ટ કરશો કે તમારા પતિને? હું 100% હું મારા પતિને સપોર્ટ કરીશ. અચ્છા, તો પાર્ટીની ખાલી વિચારધારા એ તમારા પૂરતી જ છે, પરિવાર પૂરતી નહીં? મેં શું કીધું? બધાની વિચાર, તમારા ઘરમાં 2 જણા રહેતા હોય તો કોઈની વિચારધારા ક્યારે એક ના હોય. હા, એ તો બિલકુલ. અને હું તમને ચોખવટ કરું છું કે હું કોર્પોરેટર જ્યારે મારા લગ્ન નહોતા થયા ત્યારે પણ આમ આદમી પાર્ટીની જ હતી. અચ્છા, તો અત્યારે તમે સક્રિય નથી? અને મેં 5 વર્ષ મેં આમ આદમી પાર્ટીને ઈમાનદારીથી આપ્યા છે અને મેં કોઈ એની સાથે કોઈ વિશ્વાસઘાત કે એ વસ્તુ નથી કર્યું.